આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર। દર્શક મિત્રો, ખાસ કરીને આપણે હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ તો વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ અને એમાં 4 વર્ણ વ્યવસ્થા રાખવામાં આવેલી હતી। 1 વર્ષથી કરીને 25 વર્ષ એ એજ્યુકેશન એટલે કે શિક્ષણ ગુરુકુળમાં એ બાળકો હોય, રાજકુમાર હોય એમાં શિક્ષણ લે। 25 થી 50 વર્ષ એ ગૃહસ્થ એટલે કે પરિવારમાં રહેવાનું અને 50 થી 75 બાકીના ત્રીજો જે ભાગનો 25 વર્ષનો જે છે એમાં વામપ્રસ્થ એટલે કે સંન્યાસ વિશે વિચારવું અને 75 થી 100 એ સંન્યાસ એટલે ગુરુકુળમાં એનું પોતાની સેવા આપવી કે પરિપક્વતા જે છે એને કઈ રીતે રજૂ કરવી। પરંતુ અત્યારે ખાસ કરીને એક ગેલછા લાગી છે આજના આધુનિક મા બાપમાં। એના માટે હું નવીનભાઈ સાથે પણ ચર્ચા કરીશ કે નાનામાં નાનો 3 વર્ષનો બાળકો એટલે એને નર્સરીમાં અને સ્કૂલમાં અને જે કહી શકે કે એને ખ્યાલ નથી કે હું કઈ રીતે મારે શું કરવી કે કઈ રીતે મારે શીશી કરવી અને એ નાના બાળકને ભણવા માટે મોકલી દેતા હોય છે। તો ખરેખર બાળકને ભણવા કેટલા વર્ષ પછી મૂકવું જોઈએ એ પ્રશ્ન છે। બીજો પ્રશ્ન આપણે મારા સાથે ચર્ચા કરશું કે 1 થી 8 ધોરણ સુધી નાપાસ ન કરવાની સરકારની નીતિ છે એના પાછળ શું કારણ છે। સૌપ્રથમ આપણે વાત કરશું જે વ્યવસ્થા કરવામાં આવી હતી આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કે કઈ રીતે શિક્ષણ આપવું ને કેટલા વર્ષે શિક્ષણ આપવું। તો મળીએ આપણે માંડવી ડી સેન્ટેનરના નવીનભાઈ જોશીને। જે શિક્ષણની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને તમે કઈ રીતે જુઓ છો? બાળકને કેટલા વર્ષે ભણવા મૂકવું જોઈએ? અમારા વખતની અંદરમાં તો એવું છે કે 7 વર્ષનો છોકરો કે 5 વર્ષનો છોકરો થાય ત્યારે આપણે એકડો કે એવો શીખવવાની કોશિશ કરવી જોઈએ। કારણ કે છોકરાઓ જ્યારે બચપનમાં હોય ત્યારે માં જોઈએ, પિતાજી જોઈએ, કુટુંબ જોઈએ, બેન ભાઈ જોઈએ, કાકા મામા જોઈએ, પછી મોટો આંગણો જોઈએ, પછી સશક્તતા જોઈએ, પોતાની ઈચ્છા પ્રમાણે રમવાનું જોઈએ। તો હવે એ જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે રમે અને પોતાની ઈચ્છા પ્રમાણે જ્યારે કાર્ય કરે ત્યારે એનો શરીરનો ગ્રોથ થાય, તેવી રીતે મનનો ગ્રોથ થાય, મગજનો ગ્રોથ થાય। પછી 6 વર્ષે, 5 વર્ષે, 6 વર્ષે, 7 વર્ષે જ્યારે એને આંકોડી બાળપોથી કે પહેલીમાં ભણવા જાઓ ત્યારે એ થોડોક આછો પરિપક્વ હોય, એ સરસ બાથરૂમ બી કરી શકતો હોય, એને મમ્મીને ને પપ્પા વિશે પણ થોડોક ઓછો લગાવ હોય ને બહારના જીવનમાં થોડો લગાવ શરૂ થાય। એ બધા વૈજ્ઞાનિક પરિસ્થિતિઓ છે। હમણાંના લોકોએ શું છે કે છોકરો જન્મે તેથી પહેલાં કે હવે અંગ્રેજીમાં જાઓ, કોમ્પ્યુટરમાં જાઓ। હવે એનો એ વિષય નથી, એને મન નથી। જે છોકરાને જે વસ્તુ ગમતી હોય એ સહી વસ્તુ હોય તો એના માટે એને એના બીજને આપણે પાણી દેવો જોઈએ, પણ એના માટે ગમે તેવો બીજ ઠોકી વગાડી નાખવો જોઈએ। એના હિસાબે પ્રજા સમૃદ્ધ નથી ભણતી। અને બીજો શું છે કે હમણાંની પરિસ્થિતિ હમણાં એવી પણ આવી ગઈ છે કે હવે સરકાર પણ એમ કહે છે કે 8મા ધોરણ સુધી તો નાપાસ જ ન કરવો। તો મારે એની પાસે શું કારણ? ધારો કે 8મા ધોરણ સુધી નાપાસ ન કરો તો એના રીઝન સાથે તમે સહમત છો કે નહીં? કારણ કે એની સાથે કહેવત પણ છે જે તમે હમણાં જ વાત કરી વાતમાં કે 12 બુદ્ધિ, તો એને કઈ રીતે તમે જુઓ છો? એમાં સામાન્ય વ્યક્તિની અંદરમાં પ્રકૃતિના નિયમ પ્રમાણે 12 બુદ્ધિ, 16 સુધી અને 20 વર્ષનો થાય ત્યાં સુધીમાં જો એની બુદ્ધિ પરિપક્વતા થાય તો થાય, ને એની લગભગ કચ્છમાં કહેવાય છે ને કે જમાર ખરી, એટલે એની આખી લાઈફ એવી જાય। પણ 12 બુદ્ધિ હોય તો એ સરકારનો એવો નિયમ છે કે ભાઈ 12 વર્ષ સુધીમાં જેટલો ભણે તેટલો ને ચલાવતા જાઓ। માની લો ઘડી પર સરકારશ્રીની આ નીતિ આપણે 1 સેકન્ડ પૂરતો આપણે એક ફાઇલ ઓકે કરીને રાખીએ। હવે એ જે છોકરાઓ જે છે 12 બુદ્ધિ હોય ત્યારે એના પાસે બુદ્ધિ પરિપક્વ ક્યારે થાય કે સશક્ત શરીર હોય, યોગ્ય પોષણ હોય, માતા પિતા ભાઈ બહેન પણ યોગ્ય હોય, નાગરિકત્વ પણ યોગ્ય હોય। સમાચારો આજે ટેલિવિઝનમાંથી ને બધા છાપાઓની અંદરમાં જે આ સમાચારો જે જ્યારે જો ત્યારે નકામા સમાચાર આવતા હોય છે, એ સમાચાર ન જોતા હોય, એનો મન એકદમ સ્વચ્છ અને પવિત્ર હોય, એની ફ્રિકવન્સીની અંદરમાં બીજા ડૂચા ન ભરેલા હોય ત્યારે જ અભ્યાસ
ગ્રહણ કરી શકે. એટલે ટૂંકમાં એ પોતાની માનસિક પરિસ્થિતિ એની વિકસિત થઈ જાય ત્યારબાદ તમે કહો છો કે એને જવું જોઈએ. અને 7 વર્ષ જે છે એ બચપણને બચાવવાની વાત છે, કારણ કે જે એમ કહેવાય છે કે 7 વર્ષનો ગાળો બચાવી રાખવો જોઈએ, તો એની પાછળ શું કારણ છે કે એની અંદરમાં? કારણ કે જ્યાં સુધી એ માણસ પરિપક્વ ન થાય, મા બાપનો પ્રેમ ન લઈએ, જ્યાં સુધી પિતા માતા ભાઈ બહેન સગા સંબંધીઓનો પ્રેમ ન લઈ શકે ત્યાં સુધી એની અંદરમાં એક જેને કહેવાય ને કે એક આપણી ભાષામાં કહીએ કે કોન્ફિડન્સ શક્તિ નથી આવતી. જ્યારે 5-7 વર્ષ સુધીની અંદરમાં શરીર પણ બરાબર હોય, આ સશક્ત હોય, અને જ્યારે એમાં કોન્ફિડન્સ જ્યારે આવે ત્યારે એને એકડો બગડો કે ત્રેગડો એ પોતાની મગજ પ્રમાણેની ક્ષમતા પ્રમાણે જ એને અભ્યાસ આપવો જોઈએ. એ આવડા બધા ભારણ ને ઢગલા બંધ ને ઠોકી વગાડીને કરવાનું ફરજિયાત કે ના તને કોમ્પ્યુટર શીખવો જ પડશે, ના અંગ્રેજી શીખવી જ પડશે, ના તમને 25 ચોપડા લઈને જવું જ પડશે. આ બધે ખાસ કરીને બહુ મહત્વનો મુદ્દો તમે કીધું 25 ચોપડા. આજે જે અભ્યાસ જે છે દફતરની એટલી મોટી સંખ્યા કે ભવિષ્યમાં કદાચ મજૂર બને તો એને પ્રેક્ટિસ થઈ જાય એટલા બધા ચોપડા હોય છે. ખરેખર એ જરૂરી છે? ખરેખર આ પ્રેક્ટિકલ જ્ઞાન છે કે પુસ્તકનું જ્ઞાન થઈ ગયું છે બાળકોને? એ પ્રેક્ટિકલ જ્ઞાન નથી ને પુસ્તકીય જ્ઞાન નથી. આની અંદરમાં શું છે કે છપાઈ પ્રિન્ટિંગ પ્રેસ વાળા જે મોટી મોટી કંપનીઓ છે ને, જેવી કે દાખલા તરીકે ગાલા કંપની છે કે નવનીત કે આ કે તે કે આનો અને સરકારી અમલદારો અને સરકારોની અંદરમાં મળા ગાંઠ, આ સરળ ગાંઠ છે કે દર વખતે અભ્યાસ બદલાવે, ચોપડા છાપે અને પછી માણસો પાસે એના માવિત્રો પાસેથી પૈસા કેમ કઢાવવા ને આ બધા ધંધા એવા છે. નકા આપણા પાસે પેલા ગણિત હાલતી ઊંઠા સુધી, ઊંઠા મોર સમજો છો ને, 1 પા 2 પા અડધો 3 પા પોણો, પછી અડધો પોણો 1 સવા 1.5, પેલા ગણિત નથી. હવે પેલા તો માણસે જિંદગીની અંદરમાં સૌથી પહેલા ગણિત જોઈએ. જેના જીવનમાં ગણિત નથી એ માણસ તો ફેલ જ ગયો. એ ધરતી માથે પછી 90% તો બોજ જ હોય. હવે આ લોકો ગણિત શીખાડે તો માણસો ઇન્ટેલિજન્ટ થઈ જાય, તો એમાં ધ્યાન ન દે. બાકી રોગા નવા ચોપડા છાપવાનું ને હવે આ પાઠ નાખો ને હવે આ સ્ટોરી નાખો ને એટલે એને ઘી કેલા થઈ પડ્યા છે. અને માણસો માવિત્રો છે એ શિક્ષણના ચોપડામાં જ તૂટી જાય છે, પછી થેલામાં તૂટી જાય, પછી વાંકને નવા નિયમો, અલગ અલગ સ્કૂલો છે એના નવા નિયમો, લંચ બોક્સ લઈ આવો ને કંપાસ લઈ આવો ને હવે આ કરો ને. એટલે મતલબ શું છે, માણસો આજે મા બાપ છે ને એ ભણાવવામાં પણ તંગ આવી ગયા છે. મહારાજ એની વચ્ચે એક પ્રશ્ન, એક બહુ મૂંઝવતો પ્રશ્ન છે કે શિક્ષણ જે છે એનું ખાનગીકરણ થઈ ગયું છે. એક સમયે સરકારી શાળાઓ હતી અને એમાંથી ભણી ડોક્ટર બનતા હતા, વૈજ્ઞાનિક બનતા હતા, પરંતુ આજે મા બાપ ખાનગી શાળામાં ભણાવવાની વાત કરે છે. અને ખરેખર ઇન્ટેલિજન્ટ જે શિક્ષક છે એ સરકારી શિક્ષક હોય છે, કારણ કે એના સારા ટકા હોય 90% એટલે સરકારીમાં નોકરી મળી. અને જે ખરેખર જે 65 ને 70% વાળા જે છે એ ખાનગીમાં જશે. તો શિક્ષણ ખરેખર ખાનગીમાં સારું છે કે સરકારીમાં સારું છે? અને સરકારીમાં શિક્ષકો ભણાવે છે કે નથી ભણાવતા? કારણ કે આજે વાત તમે કરી કે કરોડો રૂપિયા પગારમાં જાય છે, તો ઇન્ટેલિજન્ટ શિક્ષક સરકારીમાં છે, તો આપણે સરકારીમાં મૂકતા આપણે સારામાં અનુભવી છે. ખરેખર શું છે? પહેલા તો શિક્ષકોની અંદરમાં સામાન્ય રીતે જોઈએ તો વ્યક્તિગત ને કહેવાય પણ જનરલ નૈતિકતા તો ખલાસ થઈ ગઈ છે. કારણ કે પોતે પરિપક્વ ખુદી નથી તો પછી બીજાને પરિપક્વ કેમ બનાવે? એટલે આવી રીતે આપણા ભાવિ પેઢી પરિપક્વ તો થતી નથી. બીજો એવો નિયમ છે કે સરકારી નિયમનો, એક તમને કહેવત હોય તો ખબર હોય કે મુગલ બાદશાહ હતા ને એ તગારામાં ગયા, પછી મુગલ નગારામાં ગયા, ઓ લોકો એનાથી પહેલા પાછી તગારામાં, તગારા એટલે દેવાને આમ ને ખાસ ને બનાવવામાં. અને ભારત સરકાર તમને ખબર છે કે પગારમાં જવાની છે, નગારે પગારે ને તગારે. એટલે તગારા વાળા ગયા, નગારા વાળા ગયા અને પગાર વાળા આજે નહીં તો કાલે જવાના તો છે જ. પણ એ સમાજ તો સમજે છે, પણ સામો કોણ થાય? જે થાય એ તો તે વેટણે એના માળા પીખી નાખે આ લોકો તો. બાકી હું તમને કહું કે આપણે પહેલા પહેલી બીજી ચોથી ભણતા હતા તેની પણ આપણે અટાણે આપણું શિક્ષણ તો છે, કારણ કે આપણા અધ્યાપકો ही મજબૂત હતા. શિક્ષણ સારો ને એક બુકમાં આવી જતો હતો ને તે દિવસે પ્રિન્ટિંગ પ્રેસ વાળા ને આ લોકોની મળાગાંઠો હતી નહીં. શિક્ષણમાં ને બધું કેવું થઈ ગયું છે, કારણ કે આપણો ભારત છે એ તો ખેતી પ્રધાન દેશ છે અને પશુધન એ આપણો ભારતનો દેશ છે, તો જ છે નહીં કે ચીણ્યા તો થાય. હવે ધરતીઓ વિખાતી ગયું, રોડ રસ્તા બનતા ગયા, માણસોને ઓમાં રોગો જમીનોમાં શેમાં દેવાઈ ગયું, ઉદ્યોગોમાં દેવાતું ગયું.
પ્લોટો પડી ગયા, પ્રજા અનહદ વધતી જાય છે. એના હિસાબે માણસો કારણ જમીનો ઓછી થઈ તો એ પોતાનો રોજી કમાવા માટે ધીરે એકથી હર વ્યક્તિ ક્યાં સસ્તો અને મલાગાંઠવાળો કઈ વસ્તુ મળે છે. તો અમુક માણસોએ 2 રૂમ ખોલીને પોતાની ટ્યુશન ક્લાસ બની ગયા, અમુક 4 રૂમ ખોલીને પોતાની સ્કૂલ બનાવી ગયા, ઉવા કને મંજૂરી લેવાઈ ગયું. અને માણસો આવે છે કે નથી આવતા, કે ભણે છે કે નથી ભણતા, એ તો કઈ ઉવા કને 4 વર્ષ 5 વર્ષ હોય જરાક મજબૂત હોય ને કઈ 2 વર્ષે નીકળી જાય ધારાસભ્યો લોકસભ્યો, એને નકા ક્યાં એને પોતાની મિલકતું છે. એ હમણાં છે આપણા સીએમ જે છે એના વિચારો થોડા સારા છે, કારણ કે જો લોકો પોતાના મોટા શ્રીમંતો હોય અને એના સંતાનો શિક્ષણ મળે એ હેતુએ એ સરકારી સ્કૂલોમાં ભણાવે. જેવી રીતે કે આપણે કેબલ ઓપરેટર છે તો આપણે પોતે આટલી બધી ચેનલો સરકારી શું કામ લાવી છે કે એની અંદરમાં ખરેખર સરકારે નિયમો તો ઘણા બનાવે છે પણ એનું ઉલ્લંઘન એનાથી અનંત ઘણો થઈ જતો હોય છે. પછી એના પાસે દેખભાલ નથી કરતો. એક તમે 200 એકરની જમીન તમે વાવી નાખો અને પછી એની દેખભાલ ન કરો તો પાક પાણી ખલાસ થઈ જાય. પણ એમાં જમીન વાવવાવાળો કે જમીનનો ગુનો કાંઈ નથી. એવી રીતે સારા મિનિસ્ટરો પણ છે, એવું નથી કહી શકાય કે બધા જ આવા છે. તો સારા મિનિસ્ટરો, સારી બુદ્ધિજીવી માણસો એવા નિયમો પણ લે છે. પણ હવે એના પુઠિયા કાંઈ નથી થતો. એના હિસાબે આ માણસો દેવ 40,000 ફી, દેવ 50,000 ડી, પણ કે દરેક માતા પિતાને એવું હોય કે મારા સંતાનો ઉચ્ચ ક્વોલિટીમાં થાય. પણ ખરેખર સુધી કોઈ પણ વસ્તુ વેચાતી આપે, આમાં ધર્મનો નિયમ છે કે દૂધ છે, ઘી છે, અનાજ છે કે વિદ્યા છે, આ વેચવાનો આપણા વેદોમાં નિષેધ છે. રોજગારીની કોઈ કમીઓ છે જ નહીં. ખરેખર માણસોને કામ જ નથી કરવો. માણસોને કામ નથી કરવો, 110% કામ નથી કરવો. બધાને ખુરશીમાં બેસવું છે, એસીમાં બેસવું છે, કોઈનો હિત જોવો નથી, ધંધો કરવો નથી. તમે વિચાર કરો કે એક તમે અટાણે કોઈ એમ કે અટાણી આજની તારીખમાં આપણે રેલી કાઢવી છે, ઢગલા બંધ માળું થઈ જાય. આપણે તમે કહો કે આજે આપણે કામ કરવા જોઈએ. હમણાંની વાત કરી, અમારે ભાઈબંધ એક જણાને પ્લમ્બરને બોલાવે છે, 9 દિવસ હેરાન થાય છે. કારણ કે ઓકે બેઠો છે કે કામ નથી કરવો. એટલે આ પ્રમાણેની પરિસ્થિતિ છે. એટલા માટે હવે આ સ્કૂલો ને ખાલી બસ આવી વસ્તુમાં કેમ માણસો નીકળી જાય. આના વચ્ચે એક મારે વાત કરું કે જે નબળો વિદ્યા, જેમ કે 8 સુધી આપણે ચડાવી દઈએ બાળકોને, મૂળ મુદ્દો એ આપણો છે, અને એમાં નબળો બાળક છે એ પણ ચડી જાય છે. એટલે કદાચ શક્ય છે કે એ મોટો થઈને કદાચ એને ભણવામાં રુચિ વધે, પરંતુ નબળા બાળકને પ્રાથમિક સ્કૂલમાં ધ્યાન આપવા માટે તમારા સૂચનો શું છે? એના ઉપર શું ધારો કે 5 નબળા બાળકો છે 50માંથી, તો એના વિશે શું કરી શકે શિક્ષકો? જેમ નાનામાં નાનું ધોરણ હોય તેમાં મોટામાં મોટી ઉંમરવાળો માણસ જો આગળ સાચવે તો જ પાયો મજબૂત થાય. માની લે કે તમે માની લો કે આજની તારીખમાં 5, 7, 8, 10 વર્ષના છોકરા હોય ત્યારે એના પાસે ટીચર પણ કેવા હોય છે? તો લેડીઝ ટીચર તો માં સમાન હોવી જોઈએ. 50 વર્ષ, 49 વર્ષના, 48 વર્ષના એવા જોઈએ, જેથી કરીને માની મમતા પણ આપે, વાલ પણ આપે, શિક્ષણ પણ આપે, અને એ સમજે કે આપણી ભાવિ પેઢી છે. પિતા સમાન હોય, 50 વર્ષના માણસો હોય ત્યારે એને છોકરાને વાલ પ્રેમ આપે અને સમજાવે. તો ખાસ કરીને નબળા બાળકોને રુચિ થાય એના ઉપર ધ્યાન આપવા માટે શું કરી શકાય? નબળા માણસોને, નબળા છોકરાઓને રુચિ થાય એટલા માટે પહેલાં તો એ સશક્ત છે કે નહીં. 7 વર્ષ સુધી ભણ્યો હોય, ઘરે આવ્યો હોય તો એ સશક્ત હોય, દેશી વસ્તુ ખાધેલી હોય, એમાં લોહી બ્લડ બરાબર હોય, મા બાપ એના સુખી સંપન્ન હોય. સુખી સંપન્ન મતલબ કે દાળ ભાત રોટી શાક એટલા પૂરતો એના પાસે આમદની હોય. એ સરકારને જોવું છે કે એના માતા પિતા સંપન્ન છે કે નહીં. ખાલી આપણે 10 વાગે એને ખાલી શું કહેવાનો આંગણવાડીમાં ખરાવી નાખવાથી એ કોઈ જીવન નથી બનતું. આંગણવાડીમાં જે આવે છે એ ભોજન યોગ્ય છે કે યોગ્ય નથી, કે ટાઈમમાં તે મળે છે કે નથી મળતો. પણ ભણાવવાથી પહેલાં એને જમાડવાથી શું થાય છે, એ છોકરા ફ્રિકવન્સીમાં ઝોકા ખાતે ભણતા હોય. આ બધા ષડયંત્રો છે, તૂત છે બધા. આનાથી કદી શિક્ષણ થાય. જો આવો થયો હોય તો આટલા વર્ષો બધું હાલે, શિક્ષણ ક્યાં નીકળી ગયો? તો રાષ્ટ્રપતિજીને બોલવું ન પડત કે આટલો બધો આપણું શિક્ષણ ખરાબ થઈ ગયો છે. તો ખરેખર શિક્ષણ એ પાયાનો પ્રશ્ન છે, અને એના માટે આપણે ખરેખર જો નહીં વિચારીએ, પહેલાં તો મા બાપને વિચારવું પડશે કે પોતાનું બાળક કેટલા વર્ષનું થાય પછી એને શિક્ષણમાં મૂકવું. પછી ખાનગીકરણ શિક્ષણમાં આપણે આંધળા થઈ ગયા છીએ કે શું? કારણ કે સારા શિક્ષકો એ સરકારી શાળામાં છે. તો આપણે ખરેખર અત્યાર સુધીની જે પેઢી છે એ સરકારીમાં જ ભણી હતી, પરંતુ અત્યારે ખાનગીકરણ થઈ ગયું છે, ધંધો થઈ ગયો છે. મારે જે વાત કરી કે આ શિક્ષણ વેચી ન શકે, આજીવિકા માટે ચાલો આપણે એને પણ જતું કરીએ, પરંતુ માત્ર ને માત્ર જો એના ઉપર મોટી ડોનેશન અને મોટી ફીસ વસૂલ કરવામાં આવશે તો ખરેખર જે સરકારી શાળાઓ જે છે એ માત્ર ને માત્ર ખંડેર બની જશે. ગામડાઓનું શિક્ષણ છે એ માત્ર પડી ભાંગશે, અને શહેર તરફ બાળકો ભાગવા માંડશે. તો ખરેખર માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન બની રહેશે, અને એમાં આપણી પેઢીને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડશે. આની માટે
આશાપુરા ન્યૂઝ અને માંડવી ડી સેન્ટરના આપ સૌ દર્શકોને જે કોઈ પણ ચર્ચા કરવા માંગતું એને અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે શિક્ષણ ક્યારે આપવું જોઈએ, કેવું આપવું જોઈએ અને ક્યાં આપવું જોઈએ. આ 3 પ્રશ્ન માટે અમે આપને આવકારીએ છીએ. આપ અમારા સ્ટુડિયોમાં અને આપ કહેશો એ ગામમાં અમે આવા તૈયાર છીએ, એ શહેરમાં આવા તૈયાર છીએ. તમારા વિચારો મુક્ત મને રજૂ કરો, જેથી કરીને સરકાર પણ આ અંગે વિચારી શકે કે શિક્ષણ ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેમ આપવું જોઈએ. કેમેરામેન આરિફ ખલીફા, દિલીપ રાજગોર, હસમુખ ગોર સાથે જયમલસિંહ જાડેજા, મહાસાપરા ન્યૂઝ, માંડવી.